અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના બોપલમાં થોડીવારના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બોપલમાં વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત। બોપલમાં ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચી છે અને હાલ વરસાદને લઈ અને અમદાવાદમાં વાતાવરણમાં પણ લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહીના અન્વયે અત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમદાવાદના બોપલમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો અમદાવાદના વાડજ સહિતના વિસ્તારો કે જ્યાં અત્યારે મધ્યમ ગતિએ વરસાદ પડી રહ્યો છે, પરંતુ હાલ જે અમદાવાદનો વિસ્તાર આશ્રમ રોડ છે, આશ્રમ રોડ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ અને વિરામ બાદ બોપલમાં પણ વરસાદની શરૂઆત ફરી એક વખત થઈ છે। તો બોપલમાં જોરદાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે અને થોડા વિરામ બાદ બોપલમાં અત્યારે ફરી વરસાદ શરૂ થયો છે, ત્યારે અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારો કે જ્યાં અત્યારે વીજળીના કડાકા ભડાકા અને પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વાડજ સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ। અમદાવાદનું બોપલ કે જ્યાં અત્યારે વરસાદ ફરી શરૂ થયો છે થોડા સમયના વિરામ બાદ અને બોપલમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। બોપલમાં જોરદાર વરસાદ થતાં રસ્તા ઉપર પાણી ભરાતા પસાર થતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી છે।